ગુડ આફ્ટરનૂન. અને આપણે છે ને આપણી ભેહું ઉપર છે ને હવે તડકો ફૂલ પડે ને, જોરદાર તડકો પડે એટલે ગરમીને લીધે છે ને ફોગર સિસ્ટમ ચાલુ કરી દીધી. એમાં દર વખતે આપણે છે ને દવા છાંટવાના પંપની મોટરનો ઉપયોગ કરતા, અને આજુ વખતે છે ને આરોની મોટર ને ફિલ્ટર ને ટાઈમર ને બધું છે ને લઈ લીધું. પણ પ્રેશર છે ને થોડુંક આના ઓછું આવે. દવા છાંટવાના પંપની આપણે મોટરનું સેટિંગ કરીએ ને તો એનું પ્રેશર બહુ મસ્ત આવે. એટલે કોઈને કરવું હોય ને આ પ્રમાણે છે. આપણે ઓનલાઈન મગાવ્યું હતું એક આ ટાઈમર અને આ ફિલ્ટરની બધી ઓનલાઈન મગાવ્યું હતું, ને પંપ ને ચાર્જર ની બધી આપણે આરોવાળા પાસે કરી હતી. આ રીતના છે ને કુંડામાંથી પાણી આવે ફિલ્ટરમાં થઈ, ને ફિલ્ટર રાખવાનું એક મેન કારણ એ કે છે ને પંપે ખરાબ ન થાય તમારો, અને ફુવારામાં છે ને કુંડામાં હેવાર કે એવું કંઈ હોય ને તો કચરો ન ભરાય. એટલે ફુવારા છે ને વ્યવસ્થિત હાલે, સાફ ન કરવા પડે થોડી થોડી વાર. અને આ ચાર્જર છે 36 વોટનું ને 1.5 એમ્પિયરનું છે. અને આ પંપ છે. એટલે આપણે આ મોટર વાપરતા. આ મોટરમાં છે ને આ ચાર્જર ન હાલે, આમાં છે ને 3 એમ્પિયરનું ચાર્જર જોઈએ અને 12 વોલ્ટનું જોઈએ. ટોટાને આ ફુવારા ચાલુ છે. એક આ ફિલ્ટર ને ટાઈમર. આ ટાઈમર છે એનું આપણે ઓનલાઈન મગાવ્યું હતું. આ કંઈક 750 રૂપિયાનું કેમ કંઈક છે. ને આ ફિલ્ટર ને એ 260નું છે, અને પંપ 1500નો અને ચાર્જર 300નો. તો એ રીતના હિસાબ કરી લેવો. લગભગ આ 2800-2900 રૂપિયા કમ્પ્લીટ થાય. ને ફોગર ને એ આપણી પાસે હતા નળીને બધે આપણે હાંકતા ને, એટલે એ કંઈ નથી લીધું. ઓન છે, હવે ઓફ થઈ ગયા. ઓન હોય તો અહીંયા લીલી લાઇટ ચાલુ થાય, અને ઓફ હોય ને તો અહીંયા લાલ લાઇટ ચાલુ થાય. જેટલો આપણે ટાઈમ સેટ કરવો હોય ને, અટાણે આમાં છે ને લગભગ 4 સેકન્ડ સુધી છે ને બંધ રહી અને 60 સેકન્ડ ચાલુ રહે. 4 સેકન્ડ બંધ રહે અને 60 સેકન્ડ ચાલુ રહે, પછી પાછું ઓટોમેટિક એ ચાલુ જ રહે એ પ્રમાણે. એટલે હેઠે છે ને બહુ ગારો ન થાય, અને ભેહુની માથે જાવ મસ્ત પાણી, એટલે ગરમી ન થાય. દૂધમાં થોડોક વધારો થાય, અને ભેહું છે ને આ ગરમીની ઘાઘણી ભેહું હોય ને તો ત્રુઈ ન જાય ને એ બધી ઘણો ફાયદો થાય. કારણ કે 50 સિમેન્ટના નાખ્યા હોય ને તપે જોરદાર. ફોગર ચાલુ હોય ને એટલે એક નંબર એનું રિઝલ્ટ છે. હજી છે ને આપણે આ ફોગર વધારે પાણી કાઢે એટલે બીજા ફોગર બદલાવાના છે. સિંગલ નોઝલવાળા ફોગર હોય ને એ લાઈનમાં છે ને 4 કે 5 ફીટ કરી દેવાના. એમાં છે ને એકદમ બારીક સ્પ્રે થાય, એટલે હેઠે ગારા જેવું થાય ને એ પણ ન થાય, અને પ્રેશર સારું આવે. આમાં છે ને હોલ જરાક મોટા છે અને પાણી વધારે કાઢે, એટલે હેઠે છે ને ગારો થાય. આ રીતના છે. ખબર કોઈને ફિટ કરવા હોય ને તો આ પ્રમાણે કરી દેવા. કુંડામાંથી ફિલ્ટરમાં આવ્યું, ફિલ્ટરમાંથી નીકળી અને પંપમાં આપી દીધું, પંપમાંથી પછી સીધું ફોગરમાં આપી દીધું. આ એનું ચાર્જર. આમાં ને આમાં કરવા હોય ને તો આ સસ્તામાં થઈ જાય. આ કંઈક 600 રૂપિયાની મોટર આવે, અને આમાં અહીં સાપડો મારીને આ નળી ફિટ કરી દેવાની ફોગરની, આ વાઇટ. અને આમાં છે ને ચાર્જર મોટું નાખવું પડે. આ ચાર્જર નાખી દેવાનું. અહીં લખ્યું 18 વોટ અને 3.5 એમ્પિયરનું, એટલે ફૂલ પ્રેશર આપશે. અને હાલે ને એના કરતાં અહીં મસ્ત પ્રેશર આપે.
આ સસ્તામાં થઈ જાય. 500 રૂપિયાની મોટર થાય અને 400 રૂપિયાનું ચાર્જર થાય, એટલે 900 રૂપિયા અને 300-400 રૂપિયા ફોગર, 1200-1300 રૂપિયા થાય અને 700-800 રૂપિયાનો ટાઈમર થાય, 2000માં પતી જાય. અને આ સેટ છે ને 2800નો આજુબાજુ થાય. આરોનો પંપ ને એ બધી છે ને 2800ની આજુબાજુ છે. અને પ્રેશર આના કરતાં આ દવા છાંટવાના પંપની મોટરનો પ્રેશર વધારે આવે. બેગદીક પછી આપણે છે ને એ પણ ફિટ કરીને જોઉં. અને ઓલા નાના ફુવારા બીજા મગાવ્યા ને એ પણ ચાલુ કરીને જોઉં. એ ફિટ કરી અને આ દવા છાંટવાના પંપની મોટર છે એનું રિઝલ્ટ જોઉં. અને આરોની મોટર આપણે ફિટ કરીને એનું રિઝલ્ટ જોઉં. એ 2-3 દીમાં ઓલા ફુવારા આપણે મગાવ્યા ને આવી જાય ને એ વિડીયો પણ અપલોડ કરીશું. એટલે કોઈને કરવા હોય ને તો કયા કરાય ને ત્યાં પરફેક્ટ માહિતી આવી જાય. આમાં તો છે ને આ 4 નોઝલવાળા કોઈને કરવા હોય ને તો આ ન કરાય, સિંગલ નોઝલવાળા જ કરાય. આમાં છે ને પાણી વધારે જોઈએ અને હેઠે છે ને કસકાણ થાય. સ્વાભાવિક છે કે પાણી વધારે કાઢે એટલે હેઠે કસકાણ થવાનું. તો એ રીતના હે ફોગર કોઈને ફિટ કરવા હોય ને તો આના પછી પણ આપણે છે ને 2-3 દીમાં ઓલા ફોગર આવી જાય ને પછી એ પાછો વિડીયો બનાવીશું. સૌથી બેસ્ટ છે ને એ આપણે અપલોડ કરીશું પાછું. સસ્તું ને સારું અને મસ્ત રિઝલ્ટ મળે ને એ પ્રમાણે કરીશું. આપણે બધાએ અલગ અલગ પ્રયોગ કરી લીધા, બધી વસ્તુ લઈને જોઈ લીધું, કયામાં કેટલું પ્રેશર, કયા ફોગર, કઈ રીતના સેટિંગ થાય ને બધા વિડીયો આપણે છે ને 2-3 દીમાં ઓલા ફોગર આપણે મગાવ્યા ને ઓનલાઈન એ આવી જાય ને પછી પાછું અપલોડ કરીશું. આ રીતના હે હવે છે ને જોઈએ ફોગર આવી જાય પછી પાછો નવો વિડીયો અપલોડ કરીશું.